નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો ભાવનગરમાં લોખંડ ભરેલા ટ્રકમાં 2 લાખથી વધુનું દારૂ પકડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ પેરોફ્લો સ્કોડ. સમગ્ર વાત કરવામાં તો ટ્રકમાં ભરેલા લોખંડના દાણાની આડમાં ભાવનગરમાં ઘુસાડવામાં આવતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની અલગ અલગ કંપનીની 348 બોટલ, કિંમત રૂપિયા જેની 2,63,020 સહિત 13,28,020ના મુદ્દામાલ સાથે 4 ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોફ્લો સ્કોડ. સમગ્ર વાત કરીએ તો બાતમીના આધારે અલ્તાફ રજાકભાઈ ખોખર તથા મસ્જિદભાઈ સલીમભાઈ શેખ ટ્રક રજિસ્ટ્રેશન નંબર GJ04AW 7414માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભર્યો હતો અને દીપકભાઈ વાઘેલા તથા વિશાલભાઈ ઉર્ફે બાઠિયો બંને સફેદ કલરનું એક્સેસ GJ04EG 4100 લઈ આ ટ્રકની આગળ ચલાવીને ટ્રકને પાયલોટિંગ કરી આ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભાવનગર તરફ વેચાણ અર્થે લઈ જવામાં આવતો હતો. જે બાતમી આધારે ભાવનગર અમદાવાદ રોડ ઉપર આવેલ અપેક્ષ હોટલ સામે ઉપર વોચમાં રહેતા અલ્તાફ રજાકભાઈ તેમજ મસ્જિદભાઈ સલીમભાઈ, દીપકભાઈ ઉર્ફે દીપો, રમેશભાઈ અને વિશાલભાઈ ઉર્ફે બાઠિયો રમેશભાઈ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ફોર સેલ ઇન મહારાષ્ટ્રમાં ઓનલી લખેલ કંપની સીલપેક 348 બોટલ મળી આવેલ છે, જેના વિરુદ્ધ ભાવનગર તેમજ વેરાવળ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર.